જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? અને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. એમ કહો તો પણ ચાલે. અને મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. એમ કહો તો પણ ચાલે. તો જુઓ, આજનું વાતાવરણ રોજ આવું હોય છે. શું કરવું કહો? અને અહીંયા બધી સાફ સફાઈ ચાલે છે. આ અમારી મસ્ત લીમડી. આ હું તમને દિવસે પહેલા વ્લોગમાં તો બતાવી ના શકી, પણ હવે જોઈ લો. યહાં પર બલતું કર્યું છે. યહાં પર જોવો, અમારા નળિયા જૂના ઘરના मिले हैं सितारे कहाँ मिले? कहाँ मिले? पग पर थोड़ा બીજી વાત છોડ તો વાત તો ખબર પડે. ચોડી દે આ પાછું હું વિડીયો મૂકવાની હો. મૂકી દે દો મૂકી દેવાનો. ગાઈસ, આ બધો કચરો સાફ કરવાનો, પણ ખબર નહીં કઈ રીતે કરશું અમે. આખી તમે કરશો શું કરવાનું કહો? આખી જિંદગી છોકરા શું કરે છે? સાયકલ આગળ તો સાયકલ. આ જોજો, આ કેવી રીતે સાયકલ હાકે. આવી રીતે કોઈ સાયકલ હાકે? એ ઠોકાઈ છો હે લોલર? જાય જે મારું હિંમત હોય તો ઘણું. એ હે ઠોકાઈ છો જા તું જાવે ધ્યાન કરતો જાળવીને મેલ પરી. ચલો ભાઈ, મેલી પરી. ગઈશ જોવો, સામે કેટલી બધી ગાયો ભેંસો ચરેરી છે. મંદિર, ફુવારા ચાલુ છે બાજુના ખેતરમાં. આ ખેતર બાજુવાળાનું છે, અમારું નથી. આ ભેંસો અમારી છે. સારી ભેંસો, सारी इतनी सारी भैंसे नहीं है, थोड़ी ही है कि ये जो आ घास, आ कबूतर અને ઓલાભાઈ દાણા ખાય છે. અને મારા પપ્પા અને ભાઈ તો સામે વાડે ઊભા છે. દેખાશે ને દેખાય થોડા થોડા. આ જુઓ. અને અહીંયા છે અમારા તુલસીમાં આમનમ ફૂલ હે. અને આ શું કાચંડો ચડી ગયો માથે. ક્યાં ગયો ભાઈ લો? ભાઈ, અમે બંને હવે ખેતરમાં આંટો મારવા જઈએ છીએ બાજરી જોવા માટે. તો એ દિવસે મેં તમને બાજરી બતાવી હતી. હવે જુઓ, બાજરીની ગ્રોથ કેટલી સરસ થઈને, બાજરી કેટલી મસ્ત થઈ ગઈ. બહુ સારી છે ને અમારી બાજરી. બહુ સારી છે ને અમારી બાજરી. ખૂબ સારી, ઘણી સારી, ઘણી ખમ્મા આવી ગઈ છે. ના ના, હજુ ચો આવી છે એટલે થોડી બાકી છે હજુ. અને ગઈ છે ને અમે બનાસકાંઠા ભાષા બોલીએ છીએ, પણ બનાસકાંઠાની ભાષા બોલીએ છીએ, પણ મોબાઈલ સામે કેમેરો જેવો ખોલીએ એટલે અમારી ભાષા ખબર નહીં, આપોઆપ શુદ્ધ ગુજરાતી જેવી થઈ જાય છે. પણ એ તો ચાલે બધું. અરે ભઈલા, તારે કોઈ નહીં કહો? મારે તો આ મારો ભાઈ બોલતો જ નહીં. શિખર ચમ ગઈ. હવે અમે નવા જો વિડીયો બનાવવાની શરૂઆત કરી છે. અમને છે ને હજુ વિડીયો બનાવતા કંઈ આવડતું નથી. તમે બધા સાથ સહકાર આપજો. ન્યુ તો ચાલે. હું દર ફેરે એવું વિચારું કે હું આજથી ડેલી વ્લોગિંગ, આજથી તો નિર્ણય લીધો મેં કે હું રોજ એક વ્લોગ યુટ્યુબમાં મૂકીશ. આજથી નિર્ણય લીધો છે. હવે આ નિર્ણય ના તૂટવો જોઈએ. ઠીક છે ને? એ પહેલા જો અમારી બાજુવાળાની બાજરી હું તમને થોડી બતાવું. એમને શીખર શું થયું. આ જો આટલામાં ના ઉગી, થોડા ઉગી, વડે આગળ ના ઉગી, આ સાઈડ ના ઉગી. ખબર નહીં હો શું થયું. અને મને છે ને ગાઈઝ આકાશ જોવું મસ્ત ગમે, એટલે હું તમને પણ આખો દિવસ બતાય કરું કે કેવું સુંદર આકાશ છે. મારો ભાઈ લો નાનો
આ છે ને મારાથી નાનો છે પણ હાઈટમાં મારાથી મોટો. દરેકને એવું જ હોય ને ભાઈબુનને, ભાઈ નાનો હોય પણ મોટો લાગે. લંબુભાઈ થઈ ગયા છે. જો મારા ચપ્પલ પપ્પાના ખેતરના ચપ્પલ પહેરીને આવી ગયા ભાઈ. આપણે તો આ શું કરી લો તમે? હોય આ બધું જ હે શું આ બધા ખોટ? ઠીક છે ચલો. એન્ડ ઓર ક્યાં બતાવું ગાઈઝ? पे अमने છે ને વિડીયો બનાવતા નથી આવડતું હો. જેવા બને એવા બનાવીએ છીએ. જો પપૈયું પાકી ગયું. લેવું હે? કાલ વહેલા લેશો નહીં? વયો જાય હે વયો. આ કઈ ભાષા હે? સેતુર આવી ગયા. આ તો બધું હું બતાવી રહી ગાઈઝ ને. લાલો લાલા મામા ખબર? જો આ બધું તું ગાઈઝ ને બતાવી રહી પણ તોય કંઈ વાંધો નહીં. ચાલો